શિક્ષક, તમે શું કરી રહ્યા છો? તમે સ્પષ્ટપણે સાંભળતા નથી. હું તમને હમણાં થોડી મિનિટોથી જોઈ રહ્યો છું અને તમે સ્પષ્ટપણે વિચલિત છો. છોકરો યપ, માફ કરશો મિસ શિક્ષક, તું શેની સાથે હલચલ કરે છે? છોકરો વાયપી, કંઈ નહીં, તે અર્મ છે. બસ મારે કંઈક કરવાની જરૂર છે. શિક્ષક, હું એલાર્મ સાંભળી શકું છું. તમે જાણો છો કે વર્ગખંડમાં ફોનની મંજૂરી નથી. છોકરો, હા, તે ફોન નથી. શિક્ષિકા, સ્ત્રી, હવે તેને સોંપો. છોકરો વાયપી, તે ફોન નથી મિસ, મહેરબાની કરીને. હું શિક્ષક નથી, સ્ત્રી, હું રાહ જોઈ રહ્યો છું. તેના વિશે વાત કરવાનું ગમે છે. છોકરો યપ મિસ, તે એક ઇન્સ્યુલિન પંપ છે જેનો ઉપયોગ હું ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે કરું છું. મને તમને પ્રકાર એક ડાયાબિટીસ છે. જુઓ, ઇન્સ્યુલિન પંપ એ એક નાનું ઉપકરણ છે. તે મારા અનુમાન મુજબ ફોન જેવું લાગે છે. જુઓ, તે મને મારા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે. શિક્ષક, ઓહ, મને માફ કરજો. મને ખબર ન હતી. હું તમારી તરફ ધ્યાન દોરવાનો ઈરાદો નહોતો. કાશ મને ખબર હોત કે હું હવે સમજી શકીશ. તો તમે તે પંપનો ઉપયોગ કરીને ડાયાબિટીસનું સંચાલન કરી શકો છો. છોકરો, હા, મને ઇન્જેક્શનનો ઉપયોગ કરતા તે વધુ સારું લાગે છે. કેટલાક લોકો ઇન્જેક્શન પસંદ કરે છે, પરંતુ મારા માટે આ શ્રેષ્ઠ કામ કરે છે. તે મારા શરીરમાં સતત ઇન્સ્યુલિન પહોંચાડે છે અને હું તેને મારા શરીરની જરૂરિયાતને આધારે ઇન્સ્યુલિનના અમુક ડોઝ આપવા માટે પણ કહી શકું છું. મારે મારું લોહી શું છે તે તપાસવાની જરૂર છે. ગ્લુકોઝનું સ્તર કામ કરી રહ્યું છે અને મને વધુ ઇન્સ્યુલિન આપવા માટે પંપને પ્રોગ્રામ કરવાની જરૂર છે કે કેમ તે જોવા માટે. તે બિલકુલ સમય લેશે નહીં.